વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, કેમિકલ પ્રોસેસ એન્ડ કેમિકલ ઇક્વેશન. આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રોસેસ જોઈ, પ્રક્રિયા જોઈ. આજના આ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. સૌપ્રથમ આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજતા પહેલા એક પ્રવૃત્તિ પર ધ્યાન દોરીએ. પહેલા આપણે એક પ્રવૃત્તિ કરીએ. સૌપ્રથમ પહેલા હું એક ત્રિપાઈ સ્ટેન્ડ લઉં છું. સૌપ્રથમ પહેલા એક ત્રિપાઈ સ્ટેન્ડ લઈએ છીએ આપણે. એમની ઉપર તારની જાળી ગોઠવી દઈએ. ત્રિપાઈ સ્ટેન્ડ લઈ એની ઉપર તારની જાળી ગોઠવી અને એમની ઉપર આપણે બાષ્પ વાટકી મૂકીએ છીએ. એટલે કે ચાઇના ડીશ અથવા તો બાષ્પ વાટકી. ત્રિપાઈ સ્ટેન્ડ એની ઉપર તારની જાળી ગોઠવી, એની ઉપર બાષ્પ વાટકી એટલે કે ચાઇના ડીશ મૂકી અને એની અંદર આપણે લઈએ છીએ કોપરનો ભૂકો Cu. કોપરનો ભૂકો લઈએ છીએ. બાષ્પ વાટકીમાં આપણે લીધો છે કોપરનો ભૂકો. એમને આપણે એક બર્નર વડે ઉષ્મા આપશું. ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર તારની જાળી ગોઠવવાની છે, એની ઉપર બાષ્પ વાટકી એટલે કે ચાઇના ડીશ, એની અંદર કોપર ધાતુનો ભૂકો લેવાનો છે. એમને આપણે બર્નર વડે ઉષ્મા આપી. તો એની અંદર કંઈક આવી પ્રોસેસ થશે જ્યારે કોપરના ભૂકાને ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવાની હાજરીમાં જ્યારે ઉષ્મા આપવામાં આવે છે. તો અહીંયા જોઈએ કોપર ધાતુના ભૂકાને ઓક્સિજનની હાજરી એટલે કે O2 જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે આ બાજુ બને છે કોપર ઓક્સાઇડ CuO. જ્યારે આ કોપર ધાતુ છે એ આપણને ખબર છે કથ્થઈ રંગની છે. તો આ બાજુ જ્યારે કોપર ઓક્સાઇડ બને છે તો એમાં રંગ પરિવર્તન થાય છે અને કથ્થઈમાંથી કાળો રંગ બને છે. કોપર ધાતુને આપણે ઉષ્મા આપી તો કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થયું અને રંગ પરિવર્તન થયું, કથ્થઈ રંગમાંથી કાળો રંગ બન્યો. એવી જ રીતે હવે જે કોપર ઓક્સાઇડ છે, જે કાળો રંગ છે, એને ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે અને એને ઉષ્મા આપવામાં આવે તો ફરીથી આપણને પાછી કોપર ધાતુ મળે છે. જોઈએ આ કોપર ઓક્સાઇડ છે CuO, પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે અને ઉષ્મા આપતા તો આ બાજુ આપણને મળે છે કોપર ધાતુ Cu અને આ બાજુ H2O.
આજે કોપર ઓક્સાઇડ હતું એ કાળો રંગ હતો, એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરી અને ઉષ્મા આપવામાં આવે છે તો ફરી પાછી કોપર ધાતુ મળે છે, તો ફરીથી પાછું આપણને રંગ પરિવર્તન જોવા મળે છે, ફરીથી પાછું આપણને કથ્થાઈ રંગ મળે છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા ઓક્સિજન ઉમેરાય છે. પ્રથમ પ્રક્રિયામાં આપણે જોયું રંગ પરિવર્તન થયું, કથ્થીમાંથી કાળો રંગ થયો, ઓક્સિજનનો ઉમેરો થયો, ઓક્સિજન ઉમેરાય તો એ ઓક્સિડેશન થયું. અને અહીંયા આપણે જોઈએ છે ઓક્સિજન કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે તો એ રિડક્શન પ્રક્રિયા. એટલે કહેવાનો મતલબ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે જો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા આપવી હોય તો કંઈક આગે આપી શકીએ કે જે પ્રક્રિયા દરમિયાન, એટલે કે અહીંયા લખીએ આપણે, પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો આ પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ફરીથી પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થવો જોઈએ. કાં તો પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાવું જોઈએ અને કાં તો હાઇડ્રોજન દૂર થવો જોઈએ. એ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. એવી જ રીતે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા, અથવા તો જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. બંને પ્રક્રિયા થતી હોય ઓક્સિડેશન અને રિડક્શન તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા પરિણામે તો તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, બંને પ્રક્રિયા થાય તો એ કઈ પ્રક્રિયા? રેડોક્સ. ફરીથી ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, અને ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો એ રેડોક્સ પ્રક્રિયા. એવી રેડોક્સ પ્રક્રિયામાં આપણે એકાદ ઉદાહરણ જોઈએ. અહીંયા આ એક ઉદાહરણ હતું એમાં જ જોઈએ આ રેડોક્સ પ્રક્રિયા છે કે કેમ. તો અહીંયા કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, તો અહીંયા કોપર પ્લસ H2O. આપણે જોઈએ કોપર ઓક્સાઇડ માંથી આ સાઈડ આવીએ તો ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. એટલે કે કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન થયું તો ઓક્સિજન દૂર થયું. તો આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન માંથી H2O તો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન. તો આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન.
કહેવાનો મતલબ કે અહીંયા રિડક્શન પણ થયું છે, ઓક્સિડેશન પણ થયું છે, અને બંને થાય તો આ કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. એવી જ રીતે હજી એક ઉદાહરણ જોઈએ. ધારો કે ઝિંક ઓક્સાઇડ ની કાર્બનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ બાજુ ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય અને અહીંયા ઝિંક, કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાય અને અહીંયા કાર્બન મોનોક્સાઇડ. તો આ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે કે કેમ જોઈએ. ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, એટલે આ પ્રક્રિયા ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન છે. કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થઈ. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા પરિણામે તો એ પ્રક્રિયા થઈ રેડોક્સ પ્રક્રિયા. એવી જ રીતે હજી એકાદું ઉદાહરણ આપણે જોઈએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે, HCl, તો આ બાજુ બનશે મેંગેનીઝ ક્લોરાઇડ MnCl2 પ્લસ H2O પ્લસ Cl2, કંઈક આવી પ્રક્રિયા બને. તો અહીંયા જોઈએ મેંગેનીઝ ક્લોરાઇડમાંથી ઓક્સિજન દૂર થયો તો મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન છે. જ્યારે અહીંયા HCl માંથી Cl2 એટલે કે હાઇડ્રોજન દૂર થયો તો શું થયું? ઓક્સિડેશન. એટલે કહેવાનો મતલબ કે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા. એટલે આ પણ થઈ રેડોક્સ પ્રક્રિયા. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા, હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તો રિડક્શન પ્રક્રિયા, અને બંને પ્રક્રિયા પરિણામે તો રેડોક્સ પ્રક્રિયા. આ થઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓના ચારે પ્રકારો આપણે પૂર્ણ કર્યા. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તથા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ક્ષારણ અને ખોરાપણા વિશે અભ્યાસ કરીશું.